ભાઈ બંધ તો હીરા ગોતવા મશીન ની અંદર ગડી ગયો। આજ તો બધા નકરા હીરા જ ગોતતા હતા। આજે પૂનમ હતી એટલે મંદિરે બહુ ટ્રાફિક હતું। ઓફિસ આવીને ડાયરેક્ટ 1 કિલો પાવડર લઈ લીધો હીરા સાફ કરવા। ભાઈ તો હવારમાં પાટિયા ખોલી નાખ્યા। સ્પોટ વર્ટિકલ કરતો હતો પણ સ્પોટ લેવામાં તો લાંબી નો થઈ ગયો, એટલો બધો આગો વહી ગયો હતો। વર્ટિકલ બહુ રોંગ બતાવતા હતા, એના સકડા ફેરવીને થાકી ગયો। લઈ લીધું માતાજીનું નામ ને લઈ આવો 78 હીરાનો લોટ ને બોલાવી બાકાજીકી। સવારનું પેલું કામ નાખી દીધું કાનમાં ઈયરફોન। આ બાજુ ભાઈબંધ ને હીરો ખાણો નાના મુની બાકાજીકી બોલતી હતી। પછી ભાઈબંધ નો હીરો ન આવ્યો તો બોલાવ્યું ધીંગાણું। હા ને ધીંગાણું જામ્યું ભાઈ। ધડંકે ભાટિકા બોલે ધડંકે ઝાટિકા બોલે જદમાં કટાકા દિયા સોડા। લઈ આવ્યા પછી 110 હીરાનો લોટ ને બોલાવી બાકાજીકી। ભાઈબંધ ને બીજો હીરો ખાણો તો આખો મશીનમાં જ ગડી ગયો। પડી ગયો લંચ ને નીકળી ગયા જમવા। જમીને આવ્યા જતો ભાઈબંધ નો ટ્રે માંથી પાછો હીરો વહી ગયો હતો કે મશીન ની ઓલી બાજુ વહી ગયો હતી, આખો મશીન ની નીચે જ ગડી ગયો। मुझे कैसे भी करके निकाल मेरे भाई, मैं फंस गया हूँ यहाँ। 3 હીરા ઘટતા હતા, ભાઈબંધ તો આખો મશીન ની અંદર ગડી ગયો। પછી મળી જાય બે નાના લોટ ને બોલાવી બાકાજીકી। પછી લઈ આવે 114 હીરાનો લોટ બોલાવી બાકાજીકી। આ બાજુ ચંદુભાઈ હીરો ગોતતા હતા। અમારે નાની મુની બાકાજીકી તો બોલ્યા જ કરે। આ બાજુ તો આ ભાઈબંધ બાકાજીકી બોલાવતો હતો, ખબર નથી પડતી હીરા કાપવા આવી કે ગોતવા। પછી તો એને બરાસ પકડીને બોલાવી બાકાજીકી। આપણે નીકળી જાય 6 વાગે ફાઇલ લઈને દવાખાને જવાનું હતું એટલે થઈ ગઈ ટ્રીટમેન્ટ ને નીકળી જાય ઘર બાજુ।